નમસ્કાર, જય માતા રાણી મિત્રો. 2024માં નવરાત્રિ 3 ઓક્ટોબર 2024 ગુરુવારથી શરૂ થઈ રહી છે. નવરાત્રિનું સમાપન 11 ઓક્ટોબર 2024 બુધવારે 9મી પર થશે. 12 ઓક્ટોબર 2024ના રોજ વિજયાદશમી મનાવવામાં આવશે. આ રીતે શારદીય નવરાત્રિ પર માતા દુર્ગાની કૃપા મેળવવા માટે કળશ સ્થાપનાનો શુભ મુહૂર્ત છે. આ વખતે ઘટ સ્થાપનાનો શુભ મુહૂર્ત સવારે 6:04 થી સવારે 7:02 સુધી રહેશે. ઘટ સ્થાપનાની અવધિ 1 કલાક 6 મિનિટની છે. ઘટ સ્થાપનાનો અભિજીત મુહૂર્ત સવારે 11:44 થી બપોરે 12:30 સુધી રહેશે. તમે આ બંને શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપના કરી શકો છો અને આ શારદીય નવરાત્રિ મનાવી શકો છો. તમારી જાણકારી માટે જણાવી દઉં કે નવરાત્રિમાં આ એક વસ્તુ લાવવાથી તમારી કુંડળીના વારે ન્યારે થઈ જશે. સ્વયં માતા રાણી તમારા ઘરની રક્ષા કરશે. ગરીબ પણ ધનવાન થઈ જશે. અમે પણ અમારા ઘરમાં આ વસ્તુ લાવીએ છીએ. ચૈત્ર નવરાત્રિમાં કેટલીક એવી વસ્તુઓ છે જેને ઘરમાં લાવીને રાખવાથી માતા રાણી ખૂબ જ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની બધી પ્રકારની ઈચ્છાઓ અને મનોકામનાઓ પૂરી કરે છે. ભક્તો, વિડીયોને ધ્યાનથી જોજો. આજના વિડીયોનો વિષય ખૂબ જ સુંદર છે. જો આજનો વિડીયો મિસ કરી દીધો તો પછી તમે ગરીબ જ રહી જશો. કહેવાનો અર્થ એ છે કે ધન સંપત્તિ પ્રાપ્ત કરવા માટે નવરાત્રિમાં એક જબરદસ્ત પાવરફુલ વસ્તુ બતાવવાની છું. અને ભક્તો, જરૂરી નથી કે તમે નવરાત્રિના પ્રથમ દિવસે જ આ ખરીદીને લાવો. તમે ઈચ્છો તો કોઈ પણ દિવસે શારદીય નવરાત્રિના દિવસોમાં આને ખરીદીને તમારા ઘરમાં લાવીને સ્થાપિત કરી શકો છો. આનાથી ભક્તો, તમારા દિન દુગની અને રાત ચોગની તરક્કી થશે. અને સાથે સાથે નવરાત્રિ સાથે જોડાયેલી ઘણી માહિતી આપીશ. વિડીયોને ધ્યાનથી જોજો. જો તમારા ઘરમાં ધન ન વસે તો મને કહેજો. આ વસ્તુ શારદીય નવરાત્રિમાં અમે પણ જરૂર લાવીએ છીએ. તો અમે વિચાર્યું કે જે અમારા બધા દર્શકો છે તેમને પણ માતા રાણી સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ જણાવી દઈએ, જેથી અમારા દર્શકોને લાભ મળી શકે, માતા રાણીના આશીર્વાદ મળી શકે. ભક્તો, આવો જાણીએ. તે પહેલાં ભક્તો, તમને જણાવી દઉં કે નવરાત્રિમાં માતા રાણીની જે સેવિકા હોય છે તે અમારા ઘરના દ્વાર પર 9 દિવસ સુધી આવે છે. અમે કેટલીક પૂજા કરી રહ્યા છીએ, કેટલાક પાઠ કરી રહ્યા છીએ. માતા રાણી માટે અમે ક્યાંક ભોગ પણ લગાવી રહ્યા છીએ. માતા રાણીને પ્રસન્ન કરવા માટે અમે અમારા ઘરમાં કઈ વસ્તુ ઘરમાં ખરીદીને લાવ્યા છીએ, આ બધી માહિતીની સૂચના માતા રાણીની તેમની સેવિકા આપે છે. એટલા માટે નવરાત્રિના સમયમાં સૂવું ન જોઈએ. નવરાત્રિના સમયમાં આપણને ભૂલથી પણ દારૂ વગેરેનું સેવન ન કરવું જોઈએ. લસણ, ડુંગળી જે તામસિક વસ્તુઓ કહેવાય છે તેનો ત્યાગ કરી દેવો જોઈએ. તો ભક્તો, નવરાત્રિમાં કઈ એવી વસ્તુઓ છે જેને અમે ઘરમાં ખરીદીને લાવીએ જેનાથી અમારા ઘરમાં અન્ન અને ધનની વૃદ્ધિ થાય? બધી માહિતી આ વિડીયોમાં જાણશો. તો ચાલો હું તમને જણાવવા માંગુ છું કે નવરાત્રિમાં આપણે કઈ વસ્તુ લાવવી જોઈએ. તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય માતાદી જરૂરથી લખજો, જેથી આ નવરાત્રિમાં માતા રાણીના આશીર્વાદ તમારા પર સદા રહે. ભક્તો, આપણા ધર્મશાસ્ત્ર કહે છે તમારામાંથી મોટા ભાગના એવા લોકો છે જે વિદેશ યાત્રા કરવા માંગે છે, અથવા તમારામાંથી એવા લોકો છે જે આપણા હિન્દુ ધર્મમાં કહેવાયેલા તીર્થોની યાત્રા કરવા માંગે છે અને 4 ધામની યાત્રા પણ કરવા માંગે છે. લાખ પ્રયાસ કરવા છતાં પણ તમારી મનોકામના પૂરી થઈ શકતી નથી. તો તમે નવરાત્રિના સમયમાં ધ્વજા ઘરમાં ખરીદીને લાવો અને માતા રાણીને સમર્પિત કરો. અને નવમીના દિવસે આને કોઈ પણ દેવી મંદિરમાં જઈને ચડાવી દો અથવા મંદિરમાં જઈને આને સમર્પિત કરી દો. મિત્રો, આટલું કર્યા પછી બિલકુલ પણ તમારી વિદેશ યાત્રા અથવા 4 ધામની યાત્રા કરવા માંગો છો તે યાત્રા મંગલમય થઈ જશે. ચાહીને પણ તે યાત્રા અપૂર્ણ નહીં થઈ શકે, એટલે કે સમય નહીં બની શકે. તમારો સમય આવશે, તમારા બધા રસ્તાઓ ખુલી જશે. ભક્તો, જો તમે આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા માંગો છો તો ચાંદીની કોઈ પણ વસ્તુ લાવીને દેવી માતાને સમર્પિત કરો.
મિત્રો, નવરાત્રિના સમયમાં ચાંદીની બનેલી કોઈ પણ વસ્તુ લાવીને માતા રાણીને સમર્પિત કરો. અને ચાંદીથી બનેલી જે વસ્તુઓ તમે લોકો લાવીને સમર્પિત કરશો તો 10મા દિવસે તમારે તેને ગંગાજળથી સ્નાન કરાવ્યા પછી લાલ રંગના કપડામાં અથવા ચાંદીની ડબ્બીમાં જો તમારી પાસે હોય તો તેમાં 5 ચોખા, 5 ગોમતી ચક્ર અને 5 કોળી નાખીને તમે તેને રાખી શકો છો. મિત્રો, અથવા જો તમે ઈચ્છો તો ચાંદીનું જે પાત્ર તમે માતા રાણીને ભેટ આપ્યું છે તે લાલ રંગના કપડામાં બાંધીને ધન તિજોરીમાં રાખો. ઉત્તર દિશામાં રાખો. તમારા ઘરમાં પૈસા આવવાના બધા માર્ગો ખુલી જશે. મિત્રો, એવું કહેવાય છે કે આ ઉપાયથી ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ ધનવાન બની શકે છે. અને ભક્તો, તમારામાંથી એવા લોકો છે જે આરોગ્ય મેળવવા માંગે છે તો નવરાત્રિના પ્રથમ દિવસથી લઈને અંતિમ દિવસ સુધી કોઈ પણ સમયે ગાયનું ઘી લાવીને રાખો. બિલકુલ ગાયનું ઘી લાવીને રાખો અને મિત્રો તેને નિયમિત 9 દિવસ સુધી જ્યોત જલાવો. અને માતા રાણીનો જે બીજ મંત્ર કહેવાય છે અને માતા રાણીના બીજ મંત્રનો જાપ જરૂરથી કરો તો તમને આરોગ્ય મળશે. તમારી જે બીમારી છે તે દૂર થશે. ભક્તો, તમારામાંથી એવા ભક્તો છે જે પોતાનું ઘર ઈચ્છે છે, એટલે કે તેમનું ઘર નથી અને તેઓ ઈચ્છે છે કે માતા રાણીની કૃપાથી અમારું ઘર થઈ જાય. તો શું કરવાનું છે? શારદીય નવરાત્રિમાં માટીનું નાનું ઘર ખરીદીને લાવવાનું છે. માટીનું નાનું ઘર તમે પોતે પણ ઘરે બનાવી શકો છો. આ બનાવીને માતા રાણીને સમર્પિત કરવાનું છે. તો નવરાત્રિ પછી તમારી પાસે પોતાનું ઘર હશે. થોડા દિવસો પછી તમારી મનોકામના છે તે મનોકામના પૂરી થશે. પરંતુ ભક્તો, તમે લોભ ન રાખો. લોભ ખરાબ બલા છે. બસ ચૂપચાપ માતા રાણીને ઘર ભેટ કરી દો અને સાચી ભક્તિ અને આરાધનામાં લાગી જાઓ. જો ભક્તો, તમે નોકરીમાં બઢતી ઈચ્છો છો તો 3 નાળિયેર લાવીને ઘરમાં રાખો અને નવમીના દિવસે તેને મંદિરમાં જઈને ચડાવી આવવાનું છે. તો પોતે જ જોજો તમારી બઢતી થઈ જશે. દિન દુગની રાત ચોગની તરક્કી થશે. ધનથી ભરેલું ઘર રહેશે. ભક્તો, તમારામાંથી મોટા ભાગના ભક્તો જે આકર્ષણ વધારવા માંગે છે તો તમે ચૈત્ર નવરાત્રિ પર ધૂપ, સુગંધ, અગરબત્તી અથવા ચમકદાર જે સામગ્રી છે તે ખરીદીને માતા રાણીને અવશ્ય સમર્પિત કરો. મિત્રો, હવે ચાલો હું તમને અપાર ધન સંપત્તિ પ્રાપ્ત કરવા માટે જબરદસ્ત ગુપ્ત પ્રયોગ બતાવું છું. તો અપાર ધન સંપત્તિ પ્રાપ્ત કરવા માંગો છો તો આ 9 દિવસોમાં તમારે કિન્નરથી 1 રૂપિયો અને સિક્કો માંગીને લેવાનો છે. ભક્તો, એક વાત વધુ છે કે ખૂબ જ મુશ્કેલીથી કિન્નર પૈસા આપે છે, કારણ કે તેમની જે દુઆ હોય છે તેમાં ખૂબ તાકાત હોય છે. જો તમારી પાસે કોઈ કિન્નર સારા સંપર્કમાં છે, તમારી સાથે સારો સંબંધ છે, તો નવરાત્રિમાં કિન્નરથી તમારે 1 રૂપિયાનો સિક્કો લેવાનો છે અને તમારે તેને ગંગાજળમાં ધોયા પછી નવરાત્રિના સમયમાં જ તમારે તમારી તિજોરીમાં અથવા તમારા પર્સમાં રાખવાનો છે. ત્યારબાદ તમારા ઘરમાં પૈસાની કમી નહીં થાય. કિન્નરને માં જગદંબાનો આશીર્વાદ પ્રાપ્ત છે અને ભક્તો, બ્રહ્માજીનો વરદાન પ્રાપ્ત છે. રામજીનો વરદાન પણ પ્રાપ્ત છે. તેમનો આશીર્વાદ સાચા દિલથી જો કોઈ વ્યક્તિના માથે થઈ જાય તો તેનું બેડું પાર થઈ જાય છે. તેને રાજા બનતા કોઈ રોકી શકતું નથી. પરંતુ મિત્રો, યાદ રાખજો કે કિન્નર અસલી હોવા જોઈએ. આજકાલ બજારમાં પુરુષો પણ કિન્નર બનીને દાન લે છે. અસલી કિન્નરની વાત જ કંઈક અલગ હોય છે. તેને દેવતુલ્ય માનવામાં આવે છે. ઈશ્વરીય શક્તિના રૂપમાં માનવામાં આવે છે. જે કુદરતી કિન્નર હોય છે તેના દ્વારા મળેલો આશીર્વાદ પોતે જ હીરા બની જાય છે, ધન બની જાય છે, સોનું ચાંદી બની જાય છે. મિત્રો, જો તમે ઈચ્છો છો કે આ દિવસે મોલી ધાગો પણ ખરીદીને 9 ગાંઠ લગાવી શકો છો. 9 ગાંઠ લગાવ્યા પછી આ દોરામાં 9 મનોકામના બોલતા, 9 દુર્ગાનું ધ્યાન કરતા, 9 પ્રકારની મનોકામના બોલતા 9 ગાંઠ લગાવવાની છે અને 9 દુર્ગા માતાને સમર્પિત કરી દેવાનું છે, એટલે કે ભેટ કરી દેવાનું છે. આમ કરવાથી મિત્રો, તમારી 9 પ્રકારની ઈચ્છાઓ પૂરી થશે. 9 પ્રકારના ફળ તમને પ્રાપ્ત થશે. માતા ખૂબ જ પ્રસન્ન થાય છે, ખુશ થાય છે. અને ભક્તો, જો તમે ઈચ્છો છો તો કમળ પર બિરાજમાન માતા લક્ષ્મીની તસવીર પણ લાવી શકો છો. આનાથી મિત્રો, ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું, આને તમારા ઉત્તર દિશામાં લગાવવાનું છે.
તમે ઈચ્છો તો નવરાત્રિના કોઈ પણ દિવસે 16 શૃંગાર ખરીદીને લાવી શકો છો. એવું માનવામાં આવે છે જે કોઈ વ્યક્તિ, જે કોઈ માતા બહેન જીવનકાળમાં ભલે એકવાર પણ કેમ ન હોય, માતા રાણીને જો 16 શૃંગાર ચડાવે તો એવા વ્યક્તિના પારિવારિક જીવનમાં જે અશાંતિ છે, એવા વ્યક્તિના પારિવારિક જીવનમાં જો કોઈ પણ તકલીફ છે તે તકલીફ દૂર થઈ જાય છે. જો કોર્ટ કચેરીનો કેસ ચાલી રહ્યો છે અથવા વાદવિવાદ વધી રહ્યો છે, છૂટાછેડાનો ખતરો છે, તો 16 શૃંગાર માતા રાણીને ચડાવી દેવાથી બિલકુલ વિખરાતું પરિવાર બચી જશે. ભક્તો એટલે કે માતા રાણી બરબાદ થતાં બચાવી લે છે. પરંતુ યાદ રાખો, 16 શૃંગાર સારામાં સારા માતાને સમર્પિત કરવા. બજારમાં કેમિકલ દ્વારા પણ શૃંગાર હોય છે જે 2 પૈસાના હોય છે, ખરાબ હોય છે, સડેલા હોય છે. તેમાંથી કેટલાકમાં તો સામાન જ નથી હોતો. તેથી જોઈને 16 શૃંગાર અર્પણ કરો. મિત્રો, તમને જણાવી દઈએ કે નવરાત્રિમાં તમે ચાંદીના સિક્કા લાવો. આને ખૂબ જ સારું માનવામાં આવે છે. શાસ્ત્રોમાં મોરપંખને ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. નવરાત્રિમાં સરસ્વતીનું જે પ્રિય મોરપંખ છે, જો તમે ઘરમાં લાવીને સ્થાપિત કરો છો તો તમારા ઘરમાં જેટલા પણ વિદ્યાર્થીઓ છે તેમની ભણવા લખવાની જે ક્ષમતા છે તે તીવ્ર થઈ જાય છે. બુદ્ધિનો વિકાસ થાય છે, બળ બુદ્ધિ તાકાત વધે છે. મિત્રો, આવો વ્યક્તિ શિક્ષાના ક્ષેત્રમાં ક્યારે હારતો નથી. મોરપંખ લાવીને ઘરમાં સ્થાપિત કરી રાખવાથી તે ઘરમાંથી નકારાત્મક ઉર્જાનું બગાડવાનું કામ કરે છે. ઘરમાં એક પ્રકારનું પોઝિટિવ વાતાવરણ તે કરી દે છે. ઘરમાં નકારાત્મક શક્તિને શોષી લે છે, પોતાની અંદર સમાવી લે છે અને તમારા ઘરમાં લાગેલી વસ્તુને છે તેને પણ બગાડવાનું કામ કરી દે છે. મિત્રો, તમે કંઈ પણ કરો કે ન કરો, પરંતુ ચૈત્ર નવરાત્રિના સમયમાં કેળાનો છોડ તમારા ઘરમાં જરૂર લગાવો. નવરાત્રિમાં જો કોઈ પણ વ્યક્તિ કેળાનો છોડ પોતાના ઘરમાં લગાવે છે, આંગણામાં લગાવે છે, પૂજન કર્યા પછી જો રોજ તેમાં જળ ચડાવે છે, તો એવું માનવામાં આવે છે કે આવા વ્યક્તિને ધનવાન બનતા, ગુણવાન બનતા દુનિયાની કોઈ પણ શક્તિ રોકી શકતી નથી. કારણ કે મિત્રો, કેળાના વૃક્ષમાં સ્વયં માતા લક્ષ્મી, જગતમાં લક્ષ્મી નારાયણજી વસે છે. અને નવરાત્રોમાં જો કેળાનું વૃક્ષ ઘરમાં લગાવવામાં આવે તો ઘરમાં ખુશહાલી આવે છે, તરક્કી વધે છે, નોકરીઓ પ્રાપ્ત થાય છે. મિત્રો, બીજી પણ કેટલીક સામગ્રી છે જેને નવરાત્રિમાં તમારે અવશ્ય લાવવી જોઈએ, જેમ કે ચાંદીનો કાચબો. જો તમારી પાસે થોડા ઘણા પૈસા છે તો ચાંદીનો કાચબો તમારા ઘરમાં જરૂરથી લાવો. ચાંદીનો કાચબો તમારા ઘરમાં લાવીને સ્થાપિત કરવાથી આપણા ઘરમાં સુખ, શાંતિ અને વૈભવ અને ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને માતા રાણીની સેવિકા પણ થાય છે. અને જે જુએ છે તે માતાનો ભક્ત રાણી માટે શું લાવ્યો છે, તો તે વસ્તુ ઘરમાં હોવી પણ ખૂબ જ જરૂરી છે. નવરાત્રિમાં કંઈક ને કંઈક ઘરમાં જરૂરથી લાવવું જોઈએ. આનાથી માતા રાણી ખૂબ જ પ્રસન્ન થાય છે. ભક્તો, ચાંદીનું કમળ પણ સ્થાપિત કરી શકો છો ઘરમાં લાવીને, નવદુર્ગા માતાને સમર્પિત કરી શકો છો. ત્યાર પછી તમે આ કમળ તમારા ધન સ્થાનમાં રાખો. એવું માનવામાં આવે છે કે કમળની જેટલી પણ પાંખડીઓ છે તેટલા જ તમને એક પ્રકારે આપણે કહી શકીએ છીએ કે રાહ એટલે કે રસ્તાઓ હોય છે. કમળમાં જેટલી પાંખડીઓ હશે તેટલી જ રાહથી તમને ધનની પ્રાપ્તિ થશે. એટલે કે 8 પાંખડીઓ છે તો 8 માર્ગથી તમને ધન પ્રાપ્ત થશે. કોઈ પણ માર્ગ હોઈ શકે છે. ભક્તો, જો તમે ઈચ્છો છો તો ઘરમાં ત્રિશૂળ પણ ખરીદીને લાવી શકો છો. જે લોકો શત્રુથી પરેશાન રહે છે, 3 પ્રકારના ફૂલોથી બચવા માંગે છે. ત્રિશૂળનો અર્થ છે 3 પ્રકારના ફૂલોથી બનેલું જે પાત્ર છે. એક પ્રકારનું આપણે કહી શકીએ છીએ ધાતુ છે. આપણે તેને ત્રિશૂળ કહી શકીએ છીએ. કોઈ પણ વસ્તુની બનાવી શકીએ છીએ તો ત્રિશૂળ લાવી શકીએ છીએ. અને જો ચાંદીનું ત્રિશૂળ લાવીએ તો એ પણ ઉત્તમ માનવામાં આવે છે. જુઓ, તમે ચરણ પાદુકા પણ લાવી શકો છો. જે વ્યક્તિ ધનવાન બનવા માંગે છે, ગુણવાન બનવા માંગે છે, સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગે છે, એવા વ્યક્તિએ નવરાત્રિના સમયમાં માતા રાણીને ચરણ પાદુકા જરૂરથી ભેટ કરવી જોઈએ.
જે સાધક વર્ગ છે, જે લોકો સાધના કરે છે, નિત્ય સાધના કરવા માંગે છે, જીવનમાં ધાર્મિક કાર્ય કરવા માંગે છે, પુણ્યની વૃદ્ધિ કરવા માંગે છે, મનમાં કોઈ પણ પ્રકારની કામના નથી, માત્ર ભક્તિ પ્રાપ્ત કરવા માંગે છે, એવા વ્યક્તિએ માતા રાણીને ચરણ પાદુકા જરૂરથી ભેટ કરવી જોઈએ. ચરણ પાદુકા ભેટ કર્યા પછી દુનિયાની તે દરેક વસ્તુ તેમને પ્રાપ્ત થઈ જાય છે, જે વસ્તુ સાધુ સંતને પણ કઠોળ ભક્તિ અને તપસ્યા કર્યા પછી પણ નથી મળતી. ભક્તો આ ગુપ્ત જાણકારી બતાવી રહ્યા છે. માતા રાણીને ચરણ પાદુકાના સ્વરૂપમાં ભેટ કરવાની છે. જે પણ મનોકામના છે તે મનોકામનાની પૂર્તિ થાય છે, સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. ભક્તો તમે ચાંદીની કટોરી, ચાંદીનો ચમચો પણ લાવી શકો છો. નવરાત્રિમાં માતા રાણીને કટોરીમાં ભોગ લગાવી દો. ચાંદીના ચમચાથી તમે અધ્ય આપી શકો છો. માતાને ભોગ લગાવવા માટે અધ્ય આપવા માટે ઉપયોગ કરી શકો છો. આ બધું કરો કે ના કરો, પણ આ એક ઉપાય હું તમને કહી રહી છું. નવરાત્રિમાં આ વસ્તુ જરૂરથી લાવજો. માતા રાણી તમારા ઘરમાં દોડી ચલી આવશે. જો ના આવે તો મને કહેજો. જય માતા દી. ભક્તો માતા રાણીને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે, પણ નવરાત્રિના 9 દિવસોમાંથી કોઈ પણ એક દિવસે, જો સપ્તમીના દિવસે જો ગુડહલના ફૂલ લાવો છો, ધ્યાનથી સાંભળો, ગુડહલના જે લાલ રંગના ફૂલ હોય છે, આ પ્રકારના તમારે ફૂલ લાવવાના હોય છે અને આ ફૂલની 21 સંખ્યાની માળા તમારે બનાવવાની છે. અને નવરાત્રિની સપ્તમી તિથિએ જો તમે માતા કાલીને ચડાવી દે છો તો બિલકુલ પણ તમારી જે પણ મનોકામના હોય છે તે મનોકામનાની પૂર્તિ થાય છે. આ ઉપાય કર્યા પછી તમારી કામના પૂર્ણ થવાથી દુનિયાની કોઈ પણ શક્તિ રોકી શકશે નહીં. પરંતુ હા, જો કોઈ પણ કારણવશ નવરાત્રિની સપ્તમી તિથિએ તમે નથી કરી શકતા તો નવરાત્રિના કોઈ પણ દિવસે તમે માતા રાણીને જે ગુડહલના ફૂલ હોય છે તેમની પુષ્પની માળા બનાવીને રાત્રે 8 વાગ્યા પછી નવદુર્ગા માતાને સમર્પિત કરી દેવી, પહેરાવી દેવી. તમારી ઈચ્છા પૂર્ણ થવાથી 1 મહિનાની અંદર મોટામાં મોટી ઈચ્છાઓ પૂરી થશે. મિત્રો, આશા રાખું છું કે જેટલી પણ જાણકારી અમે આપી છીએ, આ જાણકારી તમારા જીવનમાં કલ્યાણકારી સાબિત થશે, મંગલમય સાબિત થશે. જો તમે પણ માતા રાણીને માનો છો, માતા રાણી પ્રત્યે થોડી આસ્થા છે, વિશ્વાસ છે, તો કમેન્ટ બોક્સમાં જય માતા દી જરૂરથી લખજો. વિડીયોને લાઈક કરજો અને તેને તમારા મિત્રો, સાથીઓમાં આગળ જરૂરથી શેર કરજો. એવું બની શકે છે જો તમે આ વિડીયો શેર કરો અને જો કોઈ વ્યક્તિ ગરીબીથી પીડાતો હોય તો આ વિડીયો જોયા પછી જો ઉપાય કરીને ગરીબી દૂર થઈ જાય. ભક્તો આજની વિડીયોમાં બસ આટલું જ. અને હા મિત્રો, આ તમામ માહિતી ચંદુજીને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. વાસ્તુશાસ્ત્રના ઉપાયને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. જો આજની અમારી આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશનને પણ ઓલ પર સેટ કરી દેજો. રાધે રાધે.